સુરત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા પછી ભારતીય સંવિધાનને 75મી વર્ષગાંઠને લઈને દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત કોંગ્રેસ દ્વારા પણ બંધારણના આમુખની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। સુરત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। ભારતીય સંવિધાનને 75મી વર્ષગાંઠને લઈને દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે। સુરત કોંગ્રેસ દ્વારા બંધારણના આમુખની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। આપ દ્વારા પણ એકબીજાને મોં મીઠું કરાવીને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હું મહેન્દ્ર નાવડિયા, આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ। આજે જે પ્રકારે કાર્યક્રમ બાબા સાહેબને જ્યાં કરવામાં શું કહેશો? 26 નવેમ્બર એટલે દેશ માટે સુવર્ણ દિવસ કહેવાય, કારણ કે આજના દિવસે બાબા સાહેબ દ્વારા આપણા બંધારણની સ્થાપના કરવામાં આવી હતી। સાથે સાથે દેશવાસીઓને પહેલાં તો હું શુભેચ્છા પાઠવું છું બંધારણ દિવસની, અને બાબા સાહેબને આ બંધારણની રચના કરવા બદલ એમને પણ ચરણોમાં વંદન કરું છું। આજના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તા સુરત શહેરના બાબા સાહેબને વંદન કરવા માટે, ફૂલહાર કરવા માટે અને એમનો આભાર વ્યક્ત કરવા માટે કે બાબા સાહેબ તમે જે બંધારણની રચના કરી અને આ દેશને જે તમે સ્થિર સરકારો આપી હતી એ બદલ અમે તમને વંદન કરવા આવ્યા છીએ। સાથે સાથે અમે વર્તમાન સરકારને કહીએ છીએ કે ભાઈ બાબા સાહેબ દ્વારા જે પણ બંધારણની રચના કરવામાં આવી બંધારણ પ્રમાણે તમે ચાલશો તો આ દેશની અંદર ભૂખમરો, ગરીબી, બેરોજગારી પણ નાબૂદ થઈ જશે। અને આજના દિવસે આમ આદમી પાર્ટી માટે પણ સુવર્ણ દિવસ છે। આજના દિવસે આમ આદમી પાર્ટીનો પણ સ્થાપના દિવસ છે, માટે હું આમ આદમી પાર્ટીના તમામ દેશના કાર્યકર્તાઓને પણ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે આવનારા દિવસોની અંદર પાર્ટી ખૂબ મજબૂત કરો અને આગળ વધો એવી સૌને શુભકામના સાથે આજના દિવસના સૌને મારા જય ભીમ। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે કેવા પ્રકારનો કાર્યક્રમ રાખ્યો, શું કહેશો? 26મી નવેમ્બર 1949ના રોજ સંસદની અંદર બંધારણનું રચના કરવામાં આવેલી હતી। તેને આજે દેશની ભાજપા સરકાર બંધારણ તોડવાનો પ્રયત્ન કરી રહી છે, બંધારણમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કરી છે। ત્યારે સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને સુરતમાં બંધારણ બચાવોના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં હજારો કાર્યકર્તા ઉડના દરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ફૂલહાર કરીને બંધારણની એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। અને જે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બચાવ્યું છે કોઈ એક સમાજમાં નહીં પરંતુ દેશની 18 વર્ષના લોકોને ન્યાય મળે, તેઓને સન્માન મળે એ માટે બંધારણ બચાવ્યું છે। બંધારણ બચાવવા માટેનો કાર્યક્રમ આજે ઉડના દરવાજા ખાતે રાખવામાં આવેલ છે। બંધારણનું જે આમુખની પ્રતિજ્ઞા લેવામાં ખરેખર જોવા જાય તો લોકોને ખૂબ કહેતો આજના દિવસે મેં કહ્યું ને કે આ દેશની સરકાર બંધારણ તોડવા માગે છે, ત્યારે કોંગ્રેસના નેતા અને કોંગ્રેસની વિચારધારા છે એ બંધારણને બચાવવાની વાતો કરે છે અને સામાન્ય જન સુધી બંધારણની વાત લોકો સુધી પહોંચે એ માટેનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં રાખવામાં આવેલો છે।